ગુજરાતમાં આજે અને આવતીકાલે મુશળધાર વરસાદ વરસવાની આગાહી છે, પણ એમાં થોડો ફેરફાર થયેલો દેખાય છે. હવે સુરત પણ લપેટામાં આવતું હોય એવું લાગી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા જે એલર્ટ આપવામાં આવ્યું છે અને એની સાથે વિન્ડીનું મોડલ જે બતાવી રહ્યું છે એ બતાવી રહ્યું છે કે સુરતની અંદર હાલત ખરાબ થઈ શકે છે. આ તમને હું બતાવું સુરતમાં કેવી પરિસ્થિતિ થઈ શકે છે, કઈ બાજુ આગળ જઈ શકે છે અને શું થઈ શકે છે. અત્યારે તમે જુઓ, આ જે ટફ છે મોન્સૂન ટફ, એ ધીમે ધીમે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશથી ગુજરાત તરફ આગળ આવી રહ્યું હતું અને એ જ્યારે આગળ આવે છે, આ અત્યારનું હું ફરીથી એકવાર આપને બતાવી દઉં, 10 વાગ્યાનો સમય છે સવારનો, અને આ અત્યારે આ બાજુ નાસિક મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આવે છે અને વાપીમાં જો તમે જોશો તો વાપીમાં એ ભૂકા બોલાવશે અને એના પછી આ જે સિસ્ટમ અત્યારે આખો મોટો પટ્ટો છે એ આહવા ડાંગથી શરૂ કરી અને છેક આ બાજુ ડેડિયાપાડા નર્મદા જિલ્લાને પણ આવરી લે છે. આ બાજુ કેટલોક મધ્યપ્રદેશનો ભાગ, મહારાષ્ટ્રનો ભાગ પણ લઈ લે છે, છેક રાજપીપળા, ભરૂચ, સુરતમાં આ સુરત શહેર છે અને સુરત શહેરની આસપાસના વિસ્તાર હોય, એ કીમ હોય કે પછી ડુમસ હોય, વાલોદ હોય, વ્યારા એટલે કે તાપી જિલ્લાને પણ લઈ લે છે, આ માંડવી છે સુરત જિલ્લાનું, જખવાડા, એ બધી જ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ આજના દિવસમાં થઈ શકે છે. આ સુરતમાં જેમ સાંજના રાતના 11 વાગ્યાનો આ સમય બતાવે છે, આખું સુરત શહેર આ સિસ્ટમના લપેટામાં આવી રહ્યું છે. 6-7 ઇંચ વરસાદની આગાહી અહીંયા આ રેન થંડર મોડ્યુલ છે એ બતાવી રહ્યું છે. અને જો રેન એક્યુમ્યુલેશન મોડલમાં આપણે જઈએ તો એ જે આપણને અત્યારે બતાવે છે એમાં 10 થી 11 ઇંચ વરસાદની આગાહી સુરત અને આસપાસના વિસ્તારોની અંદર બતાવી રહી છે. એની સાથે ડેડિયાપાડામાં પણ પરિસ્થિતિ વિકટ થઈ શકે છે. આ બાજુ છોટાઉદેપુર જિલ્લામાં, નર્મદા જિલ્લામાં એ બાજુ વરસાદ અઢળક વરસી શકે છે, બારે મેઘ ખાંગા થાય એવું આ વિન્ડીનું મોડ્યુલ બતાવી રહ્યું છે. પહેલા જે ગઈકાલે જે આગાહી આપવામાં આવી હતી એમાં એવું બતાવવામાં આવ્યું હતું, એવી આગાહી હતી કે અમદાવાદમાં અતિ ભારે વરસાદ વરસશે અને એની સાથે સાથે વડોદરા છે, એ બધી જ આગાહી. પણ સુરતનું પણ, કારણ કે મોન્સૂન ટફ છે, એ બદલાય છે. આ હવામાન વિભાગનું જે એલર્ટ છે એ બી મારે તમને બતાવવું છે. આ હવામાન વિભાગનું જે એલર્ટ નાવકાસ્ટ બુલેટિન અત્યારે આપ્યું છે હવામાન વિભાગે, આ નાવકાસ્ટ બુલેટિનમાં તમે જુઓ કે અહીંયાથી શરૂ કરી, ખેડાથી શરૂ કરી અને છેક દાદરા નગર હવેલી સુધી રેડ એલર્ટ છે. અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ છે. ગઈકાલે અમદાવાદમાં રેડ એલર્ટ હતું, પણ એની સાથે સૌરાષ્ટ્રમાં પણ બોટાદ, ભાવનગર, અમરેલી, એની સાથે ગીર સોમનાથ જિલ્લામાં, આ 4 જિલ્લાઓની અંદર સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ છે. અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ છે. બપોરે 1 વાગ્યા સુધીનો આ સમય છે. અને આ બાજુ દાહોદ છે, પછી છોટાઉદેપુર છે, એ બધી જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, આ બધા જ જિલ્લામાં રેડ એલર્ટ છે. કચ્છ અને ઉત્તર ગુજરાત અને એની સાથે આ મોરબી, જામનગર, દ્વારકા, એ બધી જગ્યાએ ઓરેન્જ એલર્ટ છે. વિન્ડીનું મોડલ શું કહે છે એ મારે તમને મૂળ તો આગળ બતાવવું છે. વિન્ડીનું જે મોડલ કહી રહ્યું છે કે જેમ જેમ આગળ દિવસ બદલાતો જાય છે, સમય જતો જાય છે, દિવસ ચડતો જાય છે, આ 31 તારીખે રાત્રે 8 વાગ્યા સુધીની આ વાત છે કે જ્યાં ભયંકર વરસાદ, આ જે સફેદ આખી સિસ્ટમ દેખાઈ રહી છે એ વિસ્તારની અંદર વરસી શકે છે. વાપીથી શરૂ કરી અને છેક ભરૂચ સુધી સુરત શહેર પણ એના લપેટામાં આવે છે. અને જેમ જેમ આગળ વધે છે એમ કદાચ બની શકે કે વડોદરા વાસીઓને 2024ની યાદ આવી જાય. આ નર્મદા જિલ્લો, એમાં રાજપીપળા, ડેડિયાપાડા, ભરૂચ, એવું નથી કે આ જે સફેદ ભાગ છે ત્યાં જ વરસાદ સારો એવો વરસે, આ જે લાલ ભાગ છે ત્યાં પણ વરસાદ સારો એવો વરસવાની શક્યતા છે. 1 થી 1.5 ઇંચ ઉપર વરસાદ અહીંયા વરસી શકે છે. એટલે આ જે હમણાં જ મેં તમને બતાવ્યું હવામાન વિભાગનું એલર્ટ, એની અંદર આ 4 જિલ્લા અહીંયા આવે છે અને એ 4 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા છે. રેડ એલર્ટ પણ આપ્યું છે. અને આવતીકાલનો દિવસ વડોદરા માટે ભારે હોઈ શકે છે, કારણ કે વડોદરામાં આ સિસ્ટમ અહીંયા સેટ થઈ રહી છે. એની સાથે રાજકોટ અહીંયા એ પણ ધ્યાન ખેંચે છે કે અત્યાર સુધી રાજકોટમાં કોઈ જ વરસાદ નહોતો, તંત્ર બિલકુલ શાંત હતું. જોકે જેવી વોર્નિંગ હવામાન વિભાગે આપી કે સુરતની સાથે ગુજરાત આખામાં 31 તારીખ અને 1 તારીખે ભયંકર વરસાદ વરસી શકે છે, દરેક જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. ગઈકાલે મિટિંગો લેવામાં આવી છે. રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર, મને યાદ છે કે 2 છાંટા પડ્યા અને ડ્રેનેજ લાઈનો ચેક કરવા માટે નીકળ્યા હતા કે ભાઈ બધું ઓકે છે ને. 4 મહિના બેઠા રહ્યા અને પછી નીકળ્યા. પણ હવે રાજકોટમાં પણ વોર્નિંગ આપવામાં આવી છે અને વિન્ડીનું મોડલ એવું બતાવી રહ્યું છે કે 3.25 ઇંચથી 3.5 ઇંચ વરસાદ રાજકોટમાં આવતીકાલે વરસી શકે છે. પણ હજી એકવાર, ફરી એકવાર કહું છું કે આ માત્ર અનુમાન હોય છે. વરસાદની આગાહી, સટીક આગાહી કોઈ નથી કરી શકતું. કદાચ બની શકે કે ટર્ફની દિશા બદલાય તો આ રાજકોટમાં વરસવાનો વરસાદ છે એ કંઈક બીજી કોઈ આસપાસના વિસ્તાર થોડુંક એની દિશા બદલાઈ પણ શકે છે. પણ રાજકોટ જિલ્લામાં સારો એવો વરસાદ અત્યારે વિન્ડીનું આ મોડલ બતાવી રહ્યું છે. 2.5 થી 3 ઇંચ સુધીનો વરસાદ છે કાલાવડ સુધી. આ બાજુ જામનગર જિલ્લાના પણ કેટલાક ભાગોની અંદર, આ બાજુ કચ્છમાં
તમે જુઓ કે આ રેડ સિસ્ટમ જે દેખાઈ રહી છે એ કચ્છની અંદર પણ સારો એવો વરસાદ આપી શકે છે. આ બાજુ ભાવનગરથી લઈ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે. ભુજમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી બતાવી રહ્યું છે. પણ જેમ 1 તારીખનો સમય આગળ વધતો જાય છે એ પ્રમાણે આ ટર્ફ બદલાય છે અને આ ટર્ફ તમે જુઓ તો ગુજરાતમાં અહીંયા વડોદરા અને આ બાજુ રાજકોટ જિલ્લો, વડોદરામાં 12 મેઘ ખાંગા થવાની શક્યતા છે. 1.5 થી 2 ઇંચ વરસાદ અત્યારે આ રેન એન્ડ થંડરનું બતાવી રહ્યું છે. 3-4 કોમ્બિનેશન જ્યારે આપણે ભેગા કરીએ ત્યારે આ વસ્તુ આપણને ખબર પડતી હોય છે. આ થંડર સ્ટ્રોમનું મોડલ છે કે કેટલા કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પવન બહુ ભારે નહીં રહે એટલે વરસાદના વાદળો વધારે ફંટાવાની શક્યતા નહીં રહે. જ્યાં સ્થિર થશે ત્યાં સારો એવો વરસાદ આપીને જશે, કદાચ ભયંકર વરસાદ પણ આપીને જાય. અને આ રેન એક્યુમ્યુલેશનનું પણ મોડલ મેં જે પહેલાં તમને વાત કરી એ પણ જોવાનું હોય છે. 3-4 વસ્તુઓ આમાં આપણે જ્યારે ભેગી કરીએ, રાજકોટમાં મેં તમને કહ્યું કે આ જે રેન એક્યુમ્યુલેશન છે એ 6-6.5 ઇંચ વરસાદની આગાહી રાજકોટ અને એની આસપાસના વિસ્તારની અંદર કરી રહ્યું છે. વડોદરામાં પણ જે લાલ ચોળ સિસ્ટમ જ્યારે થઈ હતી સવારે 10-11 વાગ્યાની આસપાસ અને રાતના ખાસ તો ત્યારે પણ સારો અહીંયા આગળ લગભગ 8-10 ઇંચની આગાહી છે. પણ એ પછી આ જે વરસાદી સિસ્ટમ છે એ ધીમે ધીમે કચ્છ બાજુ જાય છે. મહેસાણામાં પણ સારો એવો વરસાદ મહેસાણાની આસપાસ મહેસાણા જિલ્લામાં વરસી શકે છે. આ બાજુ પાલનપુર જિલ્લામાં, વાવ-થરાદ જિલ્લામાં પણ વરસાદની આગાહી છે. 1 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે. ગોધરા ઉપર ગઈકાલે ઘાત તોડાઈ રહી હતી પણ ગોધરામાં અત્યારે થોડું હળવું વાતાવરણ રહે એવી શક્યતા અત્યારે જે વિંડીનું આ મોડલ છે એ બતાવી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા પણ ગોધરામાં અત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે આ જે આખું તમે ટર્ફ જુઓ તો 1 અને 31 તારીખ એટલે કે આજે અને આવતીકાલે અતિ ભારે વરસાદ કેટલાક વિસ્તારોની અંદર એવો વરસી શકે છે કે કદાચ ફરી એકવાર આપણે જે ભૂતકાળના દિવસો જોયા હતા, રસ્તા પર ગાડીઓ ચાલતી હોય એની જગ્યાએ બોટ ચાલવા માંડે, લોકો ઘરની અંદર કેદ થઈ જાય, પારાવાર નુકસાની. ફરી એકવાર સુરતથી લઈ અને છેક સૌરાષ્ટ્ર સુધી આવા દ્રશ્યો જોવા મળી શકે છે. બપોર પછીનો સમય ભયંકર ભારે છે. અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા આ મોડેલ બતાવી રહ્યું છે. જો તમને આ મારી જાણકારી ગમી હોય, જો હું જે તમને જે શૈલીમાં કહી રહ્યો છું, જો એ તમને સાંભળવું ગમતું હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો કરજો. થેન્ક યુ.